भारत माता की, भारत माता की। जरा प्रचंड अवाजથી बोलिए, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित अपना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, राज्य सरकार में मंत्री बहन दर्शनाबेन वाघेला, गांधीनगर शहरना मेयर मीराबेन पटेल, भारतीय जनता पार्टी प्रदेश महामंत्री श्री अजय ब्रह्मभट्टजी, गांधीनगर जिल्लाना धारासभ्य अल्पेशजी ठाकोर, गांधीनगर शहरना अध्यक्ष आशीषभाई दवे, उत्तर गांधीनगरना धारासभ्य श्रीमती रीताबेन पटेल, नटवरजी मथुरजी ठाकोर, डेप्यूटी मेयर गांधीनगर शहर श्री जे.एन. वाघेला, कमिश्नर गांधीनगर कॉर्पोरेशन गौरांग व्यास, स्टेन्डिंग कमिटीना चेरमेन रविन्द्र डी खताले, श्री डीडीओ श्री गांधीनगर श्री अनिल सिंह वाघेला, सेजलबेन परमार અને આજ ગાંધીનગરના ટાઉન હોલમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મેરા રામ રામ નમસ્કાર। आज पुरुषोत्तम मासनो पहलो दिवस, अपना त्या पुरुषोत्तम मास एटले लोक कल्याण, लोक सेवा અને ધાર્મિક કામ કરવાનો મહિનો ગણાય। અને આજે જ ગાંધીનગર શહેરના 620 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું છે। ભૂપેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે। હું ગાંધીનગર મત વિસ્તારમાં જ્યારે જ્યારે આવું ત્યારે દર વખતે 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરું। ના ભૂપેન્દ્રભાઈ થાકે છે, ના ધારાસભ્યો થાકે છે। મારું કામ તો ખાલી લોકાર્પણ કરવાનું છે ભાઈ। પરંતુ મિત્રો, આ એક સિલસિલો વિકાસનો जो मोदी साहेबे चालू कर्यो ए भूपेन्द्रभाईए अत्यार सुधी जाळवी राखीने एने आगळ वधारवानुं काम कर्युं छे। गांधीनगरना शहेरना सौ मतदारो वतीथी हूँ हृदयपूर्वक संचालक महोदय वांची गया। हूँ राउंड मारीने आमांथी लगभग 12-13 कामों जाते जोईने त्या तकतीनुं उद्घाटन करीने आव्यो। अनेक प्रकारनी झीणी 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 शहेरनी सुखाकारीनी चिंता करी म्युनिसिपल कॉर्पोरेशन अने गुजरात सरकारे आपणा शहेरने संयुक्त संपूर्ण बनाववानी दिशामां आज घणुं मोटुं कदम उठाव्युं। क्यांक गटरनु गंदू पाणी ચોખ્ખું કરી તળાવ અને વૃક્ષારોપણને જલસભર બનાવવાની વાત હોય, પીઠાપુર જેવા મોટા, હવે તો ગામ નથી, મ્યુનિસિપાલિટી નથી, વોર્ડ છે, આખા વોર્ડને નર્મદાનું ચોખ્ખું પાણી ઘરે ચકલીથી પહોંચાડવાની વાત હોય, ક્યાંય બગીચાની અંદર योग केन्द्र,
ક્યાંય પીએસસી, સીએસસી, લાઇબ્રેરી, રોડ પહોળા કરવાના, રોડ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં સિમેન્ટ ના કરવાના, કોઈ વાત આપણા કાઉન્સિલરોના પરિશ્રમના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને છોડી નથી. સૌ કાઉન્સિલરોએ મેયર સાહેબને પકડ્યા હોય અને મેયર સાહેબ અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈને પકડે અને સરવારે આ બધા કામો આજે લોજિકલ એન્ડ સુધી પહોંચી લોકોને પોતાની સેવા આપવાનું ચાલુ કર્યું છે. અને આ જે વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈએ ચાલુ રાખી, પછી આનંદીબેન, વિજયભાઈ ને ભૂપેન્દ્રભાઈ સરંગ આ સંસ્કાર ગુજરાત પ્રદેશ ભાજપે ચાલુ રાખ્યા અને એનું પરિણામ છે કે હમણાં લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી દૂર દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાવી નથી રહી. અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઢીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખું. આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ, એ મૂળ કારણ છે. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં હતો, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો હતો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. અને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી દીધા એમને. રાહુલ ગાંધી અહીંયા કાર્યકર્તા સંમેલન કરતા હતા, અગલી બારી કોંગ્રેસ કી. અલા ભાઈ, 7 જન્મ સુધી મેર પડ્યો નથી. અને અહંકાર નથી, જરાય અહંકાર નથી. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે, આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું. ને આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા.
84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી જીતી. રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈને પાછા એ જ ભાષણ કરશે, અગલી બારી કોંગ્રેસ કી. ભાઈઓ બહેનો, આ પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણી છે, આપણા સૌ કાર્યકર્તાઓની છે. હું તો દેશભરમાં ફરું છું. હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 મહિના સઘન પ્રવાસ કરીને હમણાં આવ્યો. અને બંગાળમાં તો ઓહો જે ખોડો કાઢી નાખ્યો. ધોમ ધકતા તાપમાં 42 ડિગ્રી ટેમ્પરેચરમાં મોદી સાહેબની સભાઓ જોઈ હોય તો કુંભનો મેળો લાગ્યો હોય એવી સભાઓ. અને જ્યાં જઈએ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને ઘણા બધા લોકોએ કહ્યું કે છેલ્લે પરિણામ શું આવશે. મને વિશ્વાસ હતો કે આપણે જીતીશું, પણ ખરેખર જનતાએ આપણા વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને ખૂબ મોટી જિમ્મેદારી, જવાબદારી ભારતીય જનતા પર. કદાચ કોઈએ 1964ના ગુજરાતનું ફિલ્મીકરણ કર્યું હોય કે 1964માં ગુજરાતનું ગામડું કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોના કામકાજ કેવા હશે, અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. 50 વર્ષથી વિકાસની કોઈ ગતિવિધિ નહીં. ઘરમાં ટ્યુબલાઇટ લેવી હોય, પંખો લેવો હોય, ઈંટ લેવી હોય, સિમેન્ટ લેવો હોય, દરેક વસ્તુમાં સત્તાધારી પાર્ટીનું કમિશન. અને ભૂલે ચૂકે કોઈ બાજુના રાજ્યમાંથી ટ્રેનમાં બિચારો પંખો લઈને આવે કે 2000 રૂપિયા સસ્તો પડે છે, તો એ ત્યાં ટેક્સ લેવા માટે રેલવે સ્ટેશન પર ઉભા હોય અને પોતાની જાતને લોકતંત્રના રખેવાળ કહેવાવાળા લોકોએ આવડા મોટા વિશાળ રાજ્યની આ દશા કરેલી. જે રાજ્ય આઝાદી વખતે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. 50 વર્ષ કુશાસન અને એનાથી કંટાળેલી જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વને 2 હાથે ખોબે ખોબે આશીર્વાદ આપી આપણી સરકાર બનાવી. અને આજે ભારતનો નકશો લઈને બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડથી નીકળે, ગંગોત્રીથી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડથી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ ગયું. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું, એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. કેન્દ્રમાં પણ
સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. મિત્રો, આ દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો છે. એમનું તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ એને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ કર્યું છે. જે ધારાસભ્યો હોય એને ખબર હશે, ભૂપેન્દ્રભાઈને ખબર હશે, સહેજ નાનું અમથું ગામમાં આડું થયું તો કાર્યકર્તા નેતાઓનો પરસેવો લાવી દે. હું તો માનું છું એ જાળવી રાખજો. એના કારણે જ આજ ગુજરાતની જનતા લગાતાર 1990 થી આપણને આશીર્વાદ આપે. આજે 620 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર શહેરમાં નવા જોડાયેલા વિસ્તાર અને જૂના શહેરના વિસ્તારમાં થયા છે. એ આપણા સૌ માટે, ગાંધીનગર શહેરની જનતા માટે ખૂબ સરળતા ઊભું કરવાનું શહેર આવનાર દિવસોમાં બનાવવા માટે આપણને મદદ થવાની છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરનો આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.